વલસાડની ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુમાં સારવાર દરમિયાન 23 વર્ષીય યુવતીનું મોત થતા પરિવારમાં સભ્યોમાં શોકની લાગણી છવાઈ હતી। ત્યારે ચાલુ વર્ષે જિલ્લામાં ડેન્ગ્યુના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું, જે અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સાથે જ ડેન્ગ્યુને લઈને મચ્છરનો ઉપદ્રવ ઘટાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। हाँ, એટલે આજકાલ આપણે ડેન્ગ્યુ આપણે માટે થોડી સામાન્ય બીમારી થઈ ગઈ છે, પરંતુ એવું માનવાની જરૂર નથી, કારણ કે કોઈ પણ બીમારીમાં અમુક પર્સન્ટેજ દર્દીઓને તકલીફ થતી જ હોય છે। ત્યાં દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ હોય છે, ત્યાં વાયરસ કે બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે, અથવા વાયરસ અને બેક્ટેરિયા દવાને રિસ્પોન્સ આપતા નથી, એટલે કે રેઝિસ્ટન્સ હોય છે। એટલે કોઈ પણ બીમારી, પછી મેલેરિયા હોય, ટાઇફોઇડ હોય, લેપ્ટોસ્પાયરોસિસ હોય કે ડેન્ગ્યુ હોય, આપણે એને લાઇટલી લેવાની જરૂર નથી, અને તાવ આવે તો જલ્દીથી ડૉક્ટર પાસે જવાની જરૂર છે, અને એની ટ્રીટમેન્ટ જલ્દીથી ચાલુ થાય એ સૌથી અગત્યનું છે। હવે અમુક બીમારી એવી છે, ટાઇફોઇડ, મેલેરિયા, કે જેમાં આપણી પાસે 100% દવા છે, એટલે મોટેભાગે એ બીમારીમાં રિસ્પોન્સ આવી જતો હોય છે। અને ડેન્ગ્યુ એક એવી બીમારી છે કે જેને માટે આપણી પાસે કોઈ ક્યોરેટિવ ટ્રીટમેન્ટ, એટલે કે કોઈ એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ નથી કે જે ડેન્ગ્યુના દર્દીને તરત એનો નાશ કરી નાખે બોડીનો। એટલે આપણે મેઇનલી સપોર્ટિવ ટ્રીટમેન્ટ અને દર્દીની રોગ પ્રતિકારક શક્તિ, આ બે વસ્તુ ઉપર જ આધાર રાખવો પડતો હોય છે। એટલે આને માટે એવું લાગે છે ડેન્ગ્યુમાં કે આપણે હોસ્પિટલમાં જ્યારે કણ ઓછા થવા લાગે ત્યારે દાખલ થવું જરૂરી છે। અને સામાન્ય રીતે શું છે કે ડેન્ગ્યુમાં પહેલાં 2-3 દિવસમાં ડરવાની જરૂર નથી હોતી, પરંતુ ત્યાર પછીનો ગાળો જ થોડો સાવચેતપૂર્વક રહેવા માટેનો હોય છે, બરાબર છે। અને ડેન્ગ્યુમાં મેઇન ટ્રીટમેન્ટ શું છે કે આપણે આઈવી ફ્લુઇડ આપવું પડે, અને એ જ આપણે બેલેન્સ કરતા રહેવું પડે। અને જો કોઈક દર્દી, જેવું કે આ દર્દીમાં બન્યું કે 3 દિવસ અહીંયા આવીને બોટલ લઈને પાછા ઘરે ચાલી ગયા, અને ચોથે દિવસે સવારે 3-4 ઉલટી થઈ, રાત્રે પણ એકાદ ઉલટી થઈ હતી, અને પછી બપોરે આવ્યા 12:30 વાગે, અને તે વખતે એમનું પ્રેશર એકદમ ઓછું પણ નહીં હતું, 110 જેટલું હતું, પણ એમનું શરીર ઠંડુ હતું। અને ત્યાર પછી એટલે શોકની શરૂઆત હતી, અને ત્યાર પછી બધા પ્રયત્નો છતાં ધીમે ધીમે દર્દી એમાંથી જે શોક માટેની ટ્રીટમેન્ટ છે, આલ્બુમિન છે, એ બધું આપવા છતાં એ દર્દી શોકમાંથી બહાર ના આવી શક્યું। છેલ્લે ગઈકાલે રાત્રે એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું, અને તે છતાં પણ આજે સવારે 8 વાગે એનું મૃત્યુ થયું। એટલે આના પરથી આપણે એક જ બોધપાઠ લેવાનો છે કે ભલે કોઈ બીમારી સિઝન દરમિયાન, અમુક દર્દી, અમારી ભાષામાં સિઝન કહેવાય કે કોઈ લેપ્ટોની સિઝન આવે, કોઈ ડેન્ગ્યુની સિઝન આવે, કોઈ ટાઇફોઇડની સિઝન આવે, તો આવી સિઝન દરમિયાન એટલા બધા દર્દીઓ હોય છે કે અને વારે ઘડીએ થતું હોય છે કે દર્દીઓ એને સામાન્ય રીતે લેતા થઈ જાય છે, પરંતુ કોઈ પણ બીમારીને લાઇટલી લેવાની જરૂર નથી। એને માટે જે શું છે કે તમારા ડૉક્ટર પાસે જઈને એની જરૂરી સલાહ સૂચન લઈને તે પ્રમાણે જ કરવાની જરૂર છે। ડેન્ગ્યુમાં બીજી ખાસ રાખવાની ધ્યાનની એ બાબત છે કે પેઇન કિલર્સ લેવાની, કારણ કે પેઇન કિલર્સ લેવાથી બ્લીડિંગની શક્યતા વધી જાય છે, અને બ્લીડિંગ થાય તો પણ દર્દી શોકમાં જઈ શકે। એટલે આ દર્દીમાં પણ એવું થયું કે છેલ્લે પછી એને બ્લીડિંગ પણ ચાલુ થયું, એટલે એની મલ્ટી ઓર્ગન ફેલિયર થાય, ઘણા બધા અવયવો ફેલ થઈ ગયા, હૃદયની તાકાત ઓછી થઈ ગઈ, યુરિન ઓછું થઈ ગયું, પ્રેશર ડાઉન થઈ ગયું, કણ ઓછા થઈ ગયા, કણ એકદમ 16,000 સુધી પહોંચી ગયા હતા। પણ એ અગત્યનું નથી, અચ્છા લીવર પર ઇફેક્ટ થઈ, એટલે શરીરના કોઈ પણ અવયવમાં કોઈ પણ જે બીમારી ચેપથી થાય છે એ શરીરના દરેક અવયવ પર અસર કરી શકતી હોય છે, અને જ્યારે એ બીજા અવયવ પર અસર કરે છે ત્યારે ખરી તકલીફની શરૂઆત થતી હોય છે। એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની અને સમજવી જરૂરી છે। તમે જ્યાં સુધી આ નહીં સમજો ત્યાં સુધી તમને એ બીમારીની ગંભીરતા વિશે ખ્યાલ નહીં આવે। એટલે કોઈ પણ સામાન્ય બીમારી પર કોઈ પણ દર્દીને, ગમે એટલા તંદુરસ્ત દર્દીને પણ ગંભીર પરિસ્થિતિમાં મૂકી દઈ શકે છે અને પરિણામ ખરાબ આવી શકે છે। એટલે મારું એક જ સૂચન છે કે દરેક બીમારીને શું કહે, નેગેટિવલી રહેવું કે ડૉક્ટર આમ કરશે તેમ કરશે એવું નહીં વિચારો। ડૉક્ટર પાસે જાઓ જેના પર તમને વિશ્વાસ હોય એની પાસે, અને એની પાસે ટ્રીટમેન્ટ લો, અને એની સલાહ સૂચન મુજબ જ વર્તો। તમારું જ્ઞાન કે તમારું નોલેજ એમાં કામ પર નહીં લાગે। ડૉક્ટરને ડૉક્ટરી સિવાય બીજું કંઈ આવડતું નથી, એ રીતે તમારો જે ધંધો છે કે કામ કરો છો એ પૂરતું જ તમારું જ્ઞાન સીમિત રાખો, અને તમારો એનો ઉપયોગ તમારી બીમારીમાં નહીં કરો। એની ઉંમર 23 વર્ષની હતી, એનું નામ અર્પણા મિશ્રા હતું, અને એ હોસ્પિટલમાં 3 તારીખે બપોરે દાખલ થઈ અને આજે સવારે એક્સપાયર થઈ। અને તે પહેલાં 3 દિવસ માટે ઘરેથી આવીને બોટલ લઈને પાછી જતી હતી।
અને જે દિવસે એટલે ત્રીજા દિવસે જ્યારે હતા ત્યારે એના પ્લેટલેટ કાઉન્ટ 1,20,000 હતા અને પછી ત્રીજી તારીખે આવી ત્યારે એના પ્લેટલેટ સીધા 20,000 થઈ ગયા. એટલે આટલા ઝડપથી જ્યારે પ્લેટલેટ ઓછા થાય એ પણ ગંભીરતા બતાવે છે.